જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુરમાં જલારામ મંદિરે આવીને માફી માંગે। આવા નિવેદનો હવે સાખી લેવામાં નહીં આવે। આવા બકવાસથી હિન્દુ એકતામાં જોખમ ઊભું થવા જઈ રહ્યું છે। સુરતમાં આવી કપોળ કલ્પિત વાત શા માટે થઈ રહી છે અને લોકોને વિવાદ ન વધારવાની પણ અપીલ કરવામાં આવી રહી છે। વિવાદિત વિધાન કરનારા સાધુને સંપ્રદાયમાંથી હાંકી કાઢો એવું પણ રઘુવંશી સમાજના લોકોએ કહ્યું હતું। તો હાલમાં વડતાલ સંપ્રદાયના દેવ સ્વરૂપ સ્વામીએ લોહાણા સમાજની બેઠકમાં આવીને વિડીયો કોલ દ્વારા માફી માંગી હતી। તો દર્શક મિત્રો, વિગતવાર આપણે વાત કરીએ તો વડતાલ સંપ્રદાયના સ્વામી દેવ સ્વરૂપ સ્વામીએ જલારામ બાપુ વીરપુરની જગ્યાને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી, જેને લઈને રઘુવંશી સમાજમાં મોટા પ્રમાણમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને વીરપુર સજ્જડ 2 દિવસ બંધ રહ્યું હતું। ત્યારબાદ વડતાલ સંપ્રદાયના દેવ સ્વરૂપ સ્વામીએ લોહાણા સમાજની બેઠકમાં વિડીયો કોલ પર માફી પણ માંગી લીધી હતી। તો હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્ઞાન પ્રકાશ સ્વામીએ પોતાના ફોલોઅર્સ વધારવા માટે આવો બફાટ કર્યો હતો અને ત્યારબાદ વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા લેખિત અને વિડીયો મારફતે માફી માંગવામાં આવશે એવા પણ નિવેદનો થઈ રહ્યા હતા। તો હાલમાં જે વિવાદ વધી રહ્યો છે તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતે વીરપુર જલારામ બાપુની જે જગ્યા આવેલી છે તેમાં એવું કહ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાને જલારામ બાપુને પ્રેરણા આપી હતી કે તેઓ અન્નક્ષેત્ર ચાલુ કરે। તો આ જે મૂળ વિવાદ અહીંથી ઊભો થયો હતો અને ત્યારબાદ હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આ દેવ સ્વરૂપ સ્વામીએ વિડીયો કોલ દ્વારા માફી પણ માંગી લીધી હતી અને લોહાણા સમાજનું, રઘુવંશી સમાજનું એવું કહેવું હતું કે આ જે ભોજલરામ બાપાની પ્રેરણાથી વીરપુરની અંદર અન્નક્ષેત્ર ચાલુ થયું છે। તો ભોજલરામ બાપા એ વીરપુર જલારામ બાપુના ગુરુ હતા એવું કહેવામાં આવી રહ્યું છે અને હાલમાં તો સ્વામી દ્વારા આ ભૂલનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને વીરપુરમાં જલારામ બાપાનો જય જયકાર થયો હતો। ધન્યવાદ દર્શક મિત્રો।